નમસ્કાર મિત્રો, હું છું પાર્થિવ. સ્વાગત છે તમારું આજના એક નવા જ વિડીયોમાં. તો આજ આપણે વ્લોગ બનાવીશું 1.5 મહિના પછી, અને આજ થઈ ગઈ છે તારીખ 13, અને આજ આપણે જવાનું છે ટિકિટ લેવા. હરિદ્વાર આપણે જવાનું છે. તમને ખબર ન હોય તો હું કહી દઉં, આપણે જવાનું છે હરિદ્વાર, અને આવવાની ટિકિટ તો થઈ ગઈ છે કન્ફર્મ. એ પણ આપણે કરવા ગયા હતા ઠીક લીંબડી, અને એ તો બહુ આપણે આખે ગયા હતા, સુરેન્દ્રનગર ગયા હતા, અને એ તો ઘણો લાભ કરી હતી. અને આજ આપણે જવાનું છે લીંબડી પાછું આવવાની ટિકિટ કરાવવા. તો આજ છે હોળી. પહેલાં તો બધાને હેપી હોળી. અને અત્યારે ફોન આવ્યો ગૌતમભાઈનો, ત્યારે વાગ્યા છે 8, અને હું તો સૂતો હતો. તો આપણે જવાનું છે એ કે 1.5 કલાકમાં તૈયાર થઈને આવ્યું. તો ચાલો આપણું નાહી લઉં, અને પછી તૈયાર થઈને પછી જાઓ સોનગઢ બાજુ. તો અત્યારે થઈ ગયા છે 8:30, અને હું તૈયાર થઈ ગયો છું અને નીકળી ગયો ઘરેથી. આપણે જવાનું સોનગઢ પહેલાં, અને ત્યાંથી આપણે રેલવે સ્ટેશનથી લગભગ જવાનું છે રેલગાડીમાં જવાનું લીંબડી સુધી. તો અત્યારે કદાચ 9 વાગ્યાની રેલગાડી છે, એમાં જ કદાચ જવાનું છે આપણે. તો ચાલો આપણે જાવી છીએ સોનગઢ. તો આપણે સવારનું જવાનું નક્કી હતું, પણ સવારમાં બીજું જવાનું હતું, પણ કાંઈ નક્કી નથી થતું જવાનું. એટલે અત્યારે વાગ્યા છે 11, અને હવે અત્યારે આપણે નક્કી થયું છે કે આપણે ટ્રેનમાં જ જવાનું છે, અને 3 જણા છીએ આપણે, અને લીંબડી જવાનું છે. તો અત્યારે હું આવી ગયો સોનગઢ રેલવે સ્ટેશને. રેલવે સ્ટેશન છે, તમને ખબર જ હશે. તો આપણે ટ્રેન આવશે આગળ, ટાઈમે મને નથી ખબર, એટલે આપણે જઈએ પછી લીંબડી. તો આપણે જે હરિદ્વાર જવાનું છે એ ભાવનગરથી હરિદ્વારવાળી ટ્રેન છે, એનું ટિકિટનું આપણે બુકિંગ કરવા ગયા હતા 6 તારીખે. 6 તારીખે સવારમાં બુકિંગ હતું, પણ આપણે આવી ગયા હતા 5 તારીખે રાત્રે ગયા હતા. ઓખા હતી, ભાવનગરથી ઓખા જે છે એમાં અમે 2 જણા ગયા હતા રાતે ટ્રેનમાં. અને પછી પહેલાં તો ગયા સુરેન્દ્રનગર ઠેઠ. સુરેન્દ્રનગર કાંઈ મેળા એમ હતું ને, ત્યાંથી પાછા આવ્યા સુરેન્દ્રનગર ગેટે. ત્યાંથી ઘણા બધા ફોર્મ હતા, અને ત્યાંથી પછી પાછા સવારમાં અમે આવી ગયા હતા લીંબડી આવ્યા પાછા. ત્યાંથી કઈ ટ્રેન હતી એ તો મને ભૂલાઈ ગયું પાછું, કઈ ટ્રેનમાં ત્યાંથી આવી લીંબડી આવ્યા હતા. અને લીંબડી આપણે ટિકિટ કરાવી હતી સવારમાં, અને એવું હતું ને પછી પાછી હરિદ્વારવાળી જે આપણે ટ્રેન છે એમાં તો આપણે પાછા આવી આવ્યા હતા શિહોર. શિહોરથી પછી ઘરે ગયા, કેમ કે સોનગઢ અહીંયા ઊભી ન રહે પછી હરિદ્વારવાળી આપણે ટ્રેન જવાની હતી, એની ટિકિટ કરવા તમે બહુ લોચામાં હતા. અને અત્યારે એવું છે કેમ કે ટ્રેન જે આપણે આવવાની હોય ત્યાંથી એ એક ટ્રેન નક્કી નથી, એટલે કેન્સલ થઈ ગઈ છે. એટલે આપણે બીજી 2 ટ્રેનમાં બુકિંગ કરવાનું છે. બધા આપણા અહીંયા સ્ટેશનમાં ઘણા બધા સ્ટેશન રોકી લીધેલા છે, બધા આપણા માણસો છે જે અહીંયા સોનગઢ છે, જેમ કે શિહોર છે, પાલતાણા છે, ઢસા, ધોળા, અને ઠેઠ અમે હતા લીંબડી, પાલતાણા છે. ઘણા આમ તો બધા આજુબાજુના સ્ટેશન છે એ બધા રોકી લીધેલા છે આપણા માણસો જ તે એવું છે. એટલે બધેથી અલગ અલગ ટિકિટ કરવાની હોય, કેમ કે બુકિંગ જે હોય એ વધીને 10 મિનિટ જેટલું જ હોય, પછી તો ફૂલ થઈ જશે. અને અમે કરાવવા ગયા હતા ત્યારે 9 મિનિટ ખાલી હાલ્યું હતું, પછી તો વેટિંગમાં આવી જાય ટિકિટ. એટલે એ આપણે કંઈ કામ નહીં, આપણે ટિકિટ તો કન્ફર્મ થવી જોઈએ, એવી રીતનું હોય છે. એટલે આપણે બહુ વારામાં રહેવું પડે. અને આજે આપણે જાવી છીએ, પણ ટિકિટ તો હજી આપણે કાલ કરાવવાની અને પમદી કરાવવાની છે એવું છે. એટલે ખાલી અગાઉ તો આપણે એક દી તો ખાલી વારામાં રહેવા જવાનું હતું એવું છે. એટલે સોનગઢ અત્યારે હું ઊભો છું, અને બીજા 2 આવે છે આપણે ભાઈબંધ, અને પછી આપણે જાવી લીંબડી છે. ટાઈમ પાસ કરવાનો છે, મુદળ ને ફોર્મ રાખીને, બીજું કાંઈ હોય નહીં, વારામાં રહેવાનું છે. તો ચાલો ટ્રેનની વાટે છીએ આપણે, આવો પછી અહીંથી નીકળ્યું. તો અત્યારે વાગ્યા છે 11:15, અને આપણી ટ્રેન આવે છે. આપણે બોટાદ સુધી જવાનું છે પહેલાં, અને ત્યાંથી આપણે 4 વ્હીલ લઈને જઈશું લીંબડી સુધી. તો ટ્રેન આવે છે, અને ચાલો આપણે અહીંથી નીકળવી. તો અત્યારે આપણે બેસી ગયા છીએ ટ્રેનમાં, અને અહીંયા એક બાપુ આવ્યા, સાંડલો પી દીધો હતો, અને આપણે બજુર ઓટી ગયા છીએ. અને લગભગ સણોસરા આવ્યું હોય ત્યાં સ્ટેશન, એવું તમે દેખાડું બહારથી. તો બસ સણોસરા આવ્યું છે, અને આ તો લોકલ ગાડી છે, ઘડીકમાં ઊભી બહુ રહી જાય. તેથી તમે બધી ગયા એ બધી એક્સપ્રેસ જ હતી, એટલે વાંધો ન આવતો. અત્યારે તો બધું ઊભી રહેતી જાય, હજી માઇન્ડ સ્પીડ ન પકડી જાય, ઊભી રહી જાય. આપણે આવી ગયા છીએ, થોડા પહોંચ્યા છીએ. તો તમને દેખાડું સ્ટેશન.
વાગ્યા 12:30 અને આપણે બેઠા છીએ ટ્રેનમાં સીટમાં છીએ બારી સીટ અને ચાર્જિંગમાં મૂકી દો ફોન ચાર્જર ને બધું હારે જ લાવ્યો સામતું કેમ કે કાલ લઈને આપણે પમદી ઠેઠ આવવાનું છે પાછું એટલે ચાર્જર ને એવું તો જોઈએ જ ને થેલો એવું લાવ્યો છો આખો કૂવા બધી વ્યવસ્થા કરીને લાવ્યો છે આમ તો એ રીતે પહેલી વાર ગયા હતા ત્યારે બધા બહુ સધાણા હતા એટલે આ વખતે તૈયારીમાં થવું જ પડે તો અત્યારે આપણે ટ્રેનમાં જતા હતા અને હજી આપણે બોટે નથી પહોંચ્યા અને અત્યારે આપણે ચણા દાળ ખાઈ હતી ટ્રેનમાં જે વેસવા આવે ને અને પાણી પહેલાં જ પીને આવ્યા હતા બાટલો આપણી છે નહીં અને બહુ તીખી હતી વાત મોસમમાં તો વોતબોટ બળવા માંડ્યું છે અત્યારે અને પાણી છે નહીં કાંઈ એવું લાગે મારો હોઠે લાલ થઈ ગયો એવું થયું ઘડીક તો ભી પડી ગઈ આવા ધંધા કરવી છે તો હવે અડધી કલાકમાં બોટાદ પહોંચી જઈશું આપણે અત્યારે વાગ્યા છે 1:15 અને આપણે પહોંચી ગયા છીએ બોટાદ જંકશન છે અહીંયા પાછળની બાજુ અહીંયા આપણે પહોંચી ગયા છીએ અને આપણા ભાઈબંધની જ્યાં છે 4 વ્હીલ લેવા એ આપણે લઈને આગળ આવે અહીંયા પછી આપણે અહીંથી જવાનું છે લીંબડી અત્યારે વાગ્યા છે 2:30 અને આપણે 4 વ્હીલ લઈને આવી ગયા છે અને આપણે હવે નીકળી અહીંથી લીંબડી બાજુ આવી તો ચાલો અત્યારે આપણે આવ્યા હતા રાણપુર અને આપણે અહીં કિશનની છે તેને ફોર્મ અંબાવવાના હતા તો ફોર્મ એને અંબાઈ દીધા છે અને હવે આપણે જઈશું અહીંથી લીંબડી આપણી આગળ છે 4 વ્હીલ i20 છે તો ચાલો આપણે જઈએ તો અત્યારે વાગ્યા છે 3:40 થઈ છે અને આપણે પહોંચી ગયા છે લીંબડી રેલવે સ્ટેશને અને અહીંયા બહુ મસ્ત રેલવે સ્ટેશન બનાવેલું છે ઓલી વખતે આપણે અહીંથી જ ટિકિટ લીધી હતી અને આ વખતે અહીંથી જ લેવાની છે મેળા પડ્યા તો હજી એક છે તો આવી ગયા છે અને પહેલાં જોતા આપણે કેટલાક ફોર્મ પડ્યા છે ને એવું તો આપણે લીંબડી રેલવે સ્ટેશન આવી ગયા અને ફોર્મે મૂકી દીધા છે આપણે અહીંયા હજી તો કાલ સવારે ખુલશે સવારે 8 વાગે ખુલે એના વેઇટિંગમાં છીએ આપણે હવે ખાલી વાટ જ જોવાની છે એવું છે અને આવી રીતનું રેલવે સ્ટેશન છે અહીંયા ઘણા બધા માણસો આપણે બેઠા છે તો આપણે ફોર્મ તો મૂકી દીધા છે અને આપણે ફોન ને ચાર્જર ને હું લઈને જાઉં છું ચાર્જિંગમાં મૂકી દઉં બધા ફોન ચાર્જિંગ તો પૂરત રાખવાનું આપણે એટલે કોડ જડે તો ચાર્જિંગમાં મૂકી દઉં અને પછી બેસી આપણે નીકળે તો અત્યારે વાગ્યા છે 6:45 અને અત્યારે હું અહીંયા એકલો ઊભો છું કેમ કે બધા ગયા છે ટિફિન લેવા ગયા છે બધા આગળ લઈને આવે અને પછી આપણે જમી લેવાનું છે અને અહીંયા નકરી માલગાડીની એવું નીકળે કરે બીજું તો આપણે કામ હોય નહીં કાંઈ બસ ખાલી જોવાનું રેલગાડી નીકળે એવું છે બીજું કાંઈ છે નહીં આપણે અહીંયા આવી રીતનું અત્યારે છે બધું અને ટિકિટ આપણે કાલ લેવાની છે અને પમદી લેવાની છે એટલે 2 દી રોકાવાનું છે હજી અને મારા કપડાં ને એવું પાછું મેં મંગાવ્યું છે એક્સ્ટ્રા એવું છે અત્યારે એક ભાઈ આવે છે સોનગઢથી આપણે તો એને મંગાવી લેવી રેલવે સ્ટેશન દેખાડું લીંબડીનું મારી પાછળ તમને દેખાતું છે અને બહુ મસ્ત રેલવે સ્ટેશન છે લગભગ આપણે એટલામાં સૌથી સારામાં સારું હશે દેખાડું આવી રીતનું રેલવે સ્ટેશન બનાવેલું છે લીંબડીનું આખું આમ એરપોર્ટ ટાઈપ છે અંદરથી પણ બહુ મોટું છે આમ બનાવેલું તો અત્યારે તો અંધારું થવા આવી ગયું છે સાંજ પડી ગઈ છે અને સનસેટ થઈ ગયો છે અને થોડી ભૂખ લાગી હતી અહીંયા તો ખાલી ચણા દાળ છે તો નાસ્તામાં બીજું કાંઈ છે નહીં એટલામાં તો આ થોડી મેં લઈ લો આ તો ને એક ખાવી આપણે બાકી તમને દેખાતું છે પ્લેટફોર્મ આગળ તો ઊભો છું તો અત્યારે જે ટ્રેન ગઈ એમાં મારા એક ભાઈબંધ હતો અને એ બધા કપડાને એવું મારે લાવ્યો છે અહીંયા સુધી અંબાવતા ગયો અને ટ્રેન તો ઘડીક જ ઊભી રહી અહીંયા ક્યાંથી ઠેઠ દોડીને આવ્યો ઠેઠ દેખાડું તમને પાછળ બહુ આખું તો સ્ટેશન હોય લાગે આમ આખું સ્ટેશન જ ગણાય પણ લગભગ 1.5 કિલોમીટર જેટલું હું આગળ આવ્યો એની પર ખાલી કપડાં લેવા કેમ કે ટ્રેન તો બહુ લાંબી આવે બાંદ્રા હતી એટલે એ જાય છે લગભગ દુધરેજ અને આજ હોળી છે એટલે દુધરેજ તો બહુ મોટો પ્રોગ્રામ હોય છે એટલે બહુ માણસો હજુ મારા ઘણા ભાઈબંધ અહીંથી ગયા
ભાડા આઈટમ આમ તો બધા બહુ માણસો ત્યાંનું આવે છે. આપણે ભાવનગર બાજુનું માણસો હોય છે જાજુ. આગળ એક ટ્રેન ગઈ સુરેન્દ્રનગર વાળી ટ્રેન હતી આગળ એક, એમાં તો માણસો હમાતું નહોતું, એટલું બધું માણસો હતું. એ રીતનું છે. અને અહીંયા તમને મારી પાછળ સામું દેખાતું હોય છે, પાછળ હોળી પ્રગટાવેલી છે. તો આપણે તો અહીંયા દર્શન થઈ ગયા છે હોળીના, અને અહીંયા હોળી કરવાની, કાલે ધૂળેટી અહીંયા જ કરવાની છે એવું છે. બસ આવી રીતના આપણે હોળી રહી છે આજ. અને હજી બધા ગયા છે ટિફિન લેવાના, હજી આવ્યા નથી. આમ તો આગળ જવાનું હતા ઘણા. એ રીતનું છે ને. હવે પાછો હું જાઉં અને પાછો બેસી જાઉં. અત્યારે આપણે ટિફિન તો આવી ગયું છે, જો ઘણું બધી વસ્તુ છે. તો પહેલાં આપણે જમી લેવી, ચાલો. તો અત્યારે મેં જમી લીધું છે, અને પછી ચાદરને એવું લઈને હું પાછો આવી ગયો તાણી અને પાછળ તમને દેખાતી છે ટાંકા ગાડી આવેલી છે. બહુ લાંબી હોય આ તો, અને રાતે જ હોય લગભગ, દિવસે બહુ ન હાલે, કેમ કે આ બહુ ધીમી ધીમી હાલતી હોય, એટલે રાતે જ હાલે, દિવસે પછી બહુ ન હોય. ક્યારેક જ જોવા મળતી છે તમને ત્યાં આ ગાડી. એ રીતનું છે. અને અત્યારે 12 વાગ્યા સુધી હું જાગું છું, અને પછી ઋતિકની છે બધા મારી યારે, તો એ જાગશે અને હું સૂઈ જાય છે એવું કરવું. તો અત્યારમાં તમથી ઊંઘ આવે ને, એટલે ઘડીક જાગ્યું બધા. એટલે સાધનને એવું લાવ્યા છીએ આ વખતે, મચ્છરાને એવું બહુ કરે છે, અત્યારથી આવી ગયા છે મચ્છરાને એવું. તો ઘડીક ઓઢીને આપણે બેસવી અહીંયા. અત્યારે જે ભાવનગરથી આપણે હરિદ્વાર જવાનું છે, એ ટ્રેન આવી ગઈ છે. બેસી જવામાં હરિદ્વાર વયો જાય એમ થાય છે. જવાનું છે આપણે 2 મહિના પછી, ઘડીક ખમી જઈએ હાલો. તો બસ હવે અહીંયા આપણે બાકડો હોય ત્યાં સૂતો છું, અને ચાદર એને એવું બધું લાવ્યા છીએ આપણે. થોડાક મચ્છરા હોય એટલે ચાદરને ઓઢીને આવ્યો સૂતો છું. અને એક બાદ છે આપણે અહીંથી ધ્યાન રખાય, એટલે અહીંયા તો બેઠો છે આગળ જ. તે ધ્યાન તો રહે, નગર પાછું કોકે ઉપાડી દે ફોર્મ, આવું હોય બધું અહીંયા તો, એટલે ધ્યાન રાખવું પડે. ગુડ મોર્નિંગ. હું પછી 12:30 સુઈ ગયો હતો રાતે, અને અત્યારે 5 વાગ્યા છે. અત્યારે જાગી ગયો છે પાછો. હવે પાછો ઘડીક હું રહું આરામમાં, એવું લાગે પછી દિવસે સુઈ જાય શુગર એવું છે. તો અત્યારે દિવસ થઈ ગયો છે, ઘણું રોજવાળું થઈ ગયું છે. અને અત્યારે વાગ્યા છે 7, ને હજી આપણે 1 કલાકની વાટ જોવાની છે, પછી આપણે બુકિંગ ખુલશે. એટલે પહેલાં આપણે ટિકિટ લઈ લેવી, અને પછી ભૂખી લાગે છે, નાસ્તો બસ્તો પછી કરવા જવું પડશે. તો પહેલાં ટિકિટ લઈ લેવી, પછી આપણે બધું કરવી. અત્યારે થઈ જશે 7:45, અને હવે લાઈનમાં ઊભો રહી જાવ ઘડીક, અને બસ હવે 15 મિનિટ છે, પછી આપણે બુકિંગ ખુલી જાય, અને પછી ટિકિટ લઈ લઉં, પછી તમને દેખાડું. તો આપણે ક્યારના વારમાં ઊભા હતા આમ તો, અને ટિકિટ તો થઈ ગઈ છે, 2 થઈ ગઈ છે, અને કાલે આપણે કરાવવાની છે. એટલે હવે આખો ટાઈમ પાસ જ કરવાનો છે આમ તો. અને અત્યારે ભૂખ લાગી છે, થોડોક પહેલાં નાસ્તો ને એવું કરી લેવી, બાકી પાસ વેટિંગમાં મૂકી દેવી ફોર્મ આપણા, એટલે કાલ સવારે આવી જાય. તો અત્યારે આપણે આવ્યા છીએ લીંબડી સિટીમાં, બસ સ્ટેન્ડની પડખે આવ્યા છીએ નાસ્તો કરવા. સવારમાં નાસ્તો આવી જ કર્યા, તો થોડોક નાસ્તો કરી લેવી, ગાંઠિયા એવું કંઈક મળે તો. અત્યારે થયા છે 9:30, અને આપણે નાસ્તો ને એવું કરી લીધું છે, અને તમને પાછળ દુકાન દેખાતી છે ત્યાં છે. ગાંઠિયા ચા નાસ્તો કર્યા આપણે એવું છે ને. હવે આપણે જઈશું અહીંથી દૂધરેજ જવું છે, અને ત્યાં જઈને આપણે થોડોક આરામ કરશું, નાહી લેવીને એવું કરવી બધું. હું નાઇટ ડ્રેસમાં રખડું છું, ત્યાં જઈને એવું લાગે કપડાં બદલાઈ નાખશું નાઈન પછી. તો ચાલો આપણે નીકળીએ અહીંથી. તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ સુરેન્દ્રનગર, અને આ છે સુરેન્દ્રનગર જંકશન. અહીંયા આપણે હરિદ્વાર જવાની ટિકિટ કરવા આવ્યા હતા, પણ કંઈ થઈ હતી નહીં. તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ દૂધરેજ, અને આપણે ગાડી મૂકી ત્યારે પાર્કિંગમાં, અને ચાલો અંદર જાવી અને જોવી કેવો માહોલ છે, અને કેવું ટ્રાફિક છે એ બધું જોવી. અત્યારે આપણે મંદિરમાં એવા બધે દર્શન કરી લીધા છે. તો અહીંયા કણીરામ બાપુ છે, આપણે એની સીતારામ કરતા એલું. અત્યારે આપણે બધે દર્શન કરી આવ્યા છીએ, અને પછી જમી લીધું હતું એવું છે. જમીને પછી ઊભા છીએ નિરાંતે આપણે એવું છે. હવે કંઈ
પછી ઘડીક રહીને પછી આપણે જવાનું છે પાછું લીમડી છે. અત્યારે આપણે ધૂળેટી રમ્યા બધા આવી રીતનું હતું. આ દૂધરેજ બહુ મજા આવી. આમ તો આખો બગડી ગયો છો. હવે ફોન આખો બગડ્યો. રૂમાલ સાફ જ કરવામાં જો એવું થયું. ઘડીક તો અંદર શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. આપણે આવી ગયા બહાર એટલે તરત જ હું વીએ બહાર એવું થયું છે. તો આ ધૂળેટી રમી લીધી અને બધાને આ હેપી ધૂળેટી. તમે બધા ઘરે ધૂળેટી બનાવી દેશે. તો હવે પછી આપણે ઘડી કાંઈ આરામ કરવી અને પછી પાછા જાવી આપણે. અત્યારે આપણે દૂધરેજથી નીકળી ગયા છીએ અને આપણે જઈએ છીએ ઋતિક છે ને મામાનું ઘર છે ત્યાં જઈએ અને ત્યાં જઈને નાહીશું આપણે. એવું છે કે દૂધરેજ તો કંઈ મેળ આવે એમ હતો નહીં નાવાનો. પછી આખા બગડેલા છીએ અને વચમાં શેરડીનો રસ પીવા ઊભા રહ્યા હતા. તો શેરડીનો રસ પી નાખ્યો ને પછી જવા દેવી. તો અત્યારે વાગી જશે બપોરના 3 અને આપણે છીએ રંગપુર. અને અત્યારે મેં નાહી લીધું છે અને કપડાં ચેન્જ કરી લીધા છે. દેખાતા છે. હવે ઘડીક આપણે આરામ કરવાનો છે અહીંયા અને પછી પાછા આપણે જઈએ. અને આ વખતે આપણે લીમડી ટિકિટ નથી લેવાની, બીજે જવાનું છે એવું છે મારે. એટલે પહેલાં હવે આરામ કરવી ઘડીક પછી નક્કી કરે એમ આપણે જઈશું. અત્યારે થઈ ગયા છે 4:15 અને આપણે અત્યારે મામાને ઘરે હતા અહીંયા. અને અત્યારે નાસ્તો ને એવું કર્યો, ચા નાસ્તો કરી લીધો થોડોક, એટલે વાંધો ન આવે થોડોક. અને અત્યારે હવે આપણે નીકળીએ છીએ. હું જાઉં છું 2 વ્હીલ લઈને અહીંયા ધંધુકા. અને બધા ઋતિકની આપણે યાર હતા એ તો પાછા જશે લીમડી જ તે. એટલે બધી વસ્તુ મારી કાઢ લઉં ગાડીમાંથી અને હવે આપણે 2 વ્હીલ લઈને જવાનું છે. અત્યારે થયા છે 4:30 અને હું નીકળી ગયો છું રંગપુરથી અને આપણે જવાનું છે ધંધુકા. અને અહીંથી લગભગ 5-6 કિલોમીટર જેવું થાય છે. તો અને મારી આગળ છે બાઇક છે, 2 વ્હીલ છે. તો જાઉં છું, એકલો જ છું હજી. ત્યાં જાઉં પછી ત્યાં કઈ રીતના ફોર્મ પડ્યા છે ઉપરથી નક્કી થાય કેટલા જણા આવશે ને એવું બધું. તો જાઓ અને પછી ત્યાં જોઈએ આપણે. મેં ભાઈ નથી રેલવે સ્ટેશન, પણ મેપમાં જોઈને આપણે વૈયા જઈશું. તો ચાલો આપણે નીકળીએ અહીંથી. અત્યારે હું આવી ગયો છું ધંધુકા રેલવે સ્ટેશને. પહેલાં હું જોતો હોઉં કેટલા ફોર્મ પડ્યા છે, પહેલાં જ આપણે એ કરવી. અત્યારે હું આવી ગયો છું. અહીંયા ફોર્મ તો પડ્યું છે પણ હાવ ખાલી છે, ભરેલું નથી. પહેલો નંબર લખીને બહુ ગયેલું છે એવું છે. એ તો નંબર આપણે લઈ લેવાનો હોય એવું કંઈ ન હોય, એટલે ખાલી છે ભરેલું હોય તો એ શું છે. હાલો અંદર આંટો મારું આપણે. તો અત્યારે હું આવી ગયો સ્ટેશનની અંદર. પાછળની બાજુ તમને દેખાતું છે ટ્રેક છે, દેખાડું તમને આખું. તો આવી રીતનું સ્ટેશન છે અહીંયા તમથી બહુ ઓછી રેલગાડી આવતી હોય, થોડુંક અલગ પડે તો એટલે. અત્યારે પાછું આવી ગયો સાઈન પર ટિકિટ ભરી આગળ. અને જે પેલું ફોર્મ પડ્યું હતું એમાં મેં બોલપેનથી મારું નામ લખી નાખ્યું છે પહેલાં જ તે, કેમ કે ફોર્મ તો ખાલી હતું, ઉપર મારું નામ લખી નાખ્યું છે. તો આગળ ગૌતમ આવે અને ઘણા બધા ફોર્મ આપણે લેવાના છે અને પછી ફોર્મ ભરી દેવાના છે.
એ ટિકિટ તો કાલે સવારમાં જ ખુલે, 8 વાગે ખુલે, આજની જેમ જ ને 8 વાગે જ ખુલે દરરોજ. અને પહેલાં આપણે લઈ લેવાની છે મેળ આવે તો જેનું પહેલું ફોર્મ હતું એ ભાઈ તો આવી ગયા અને એને તો આમથી તત્કાલમાં કરવાની હતી અને ફોર્મે એને ભરાઈ દીધું છે આપણે. કેમ કે આપણે તો ઓપનિંગમાં હોય ને આપણે સવારે 8 વાગે ખુલશે અને એને તો 11 વાગે ખુલશે, એટલે એ વસ્તુ આખી અલગ જ છે. તો આપણો પહેલો વારો છે, અહીં બીજું તો કોઈ છે નહીં, એટલે હવે તો આપણે ઓફિશિયલ રીતે સીવી જ તે, એટલે કંઈ વાંધો નથી. સવારમાં પહેલો વારો આપણો જ છે. હવે આપણે કેટલા ફોર્મ મૂકવાના એ આપણે એવું કંઈ છે પાછું. ગૌતમ આવી ગયો છે અને એને બધા ફોર્મની આપણે ભરી દીધું છે, 2 ફોર્મ છે તો એ મૂકી દીધા છે આપણે. અને કાલે સવારે વારો આવશે, પણ કોઈક પાછું છે એ એમાં કહે છે જે ટિકિટ અહીં બેઠા હોય એને કીધું કે એક કોક છે ખરા નમૂનો, એને સવારે જોઈ લઈશું આપણે. તો અત્યારે તો આવી રીતનું છે અને અત્યારે ટ્રેનો આવી છે, બીજું કાંઈ છે નહીં. હવે એવું લાગે ને તો ફોર્મ મૂકીને આપણે પાછા અહીંયા ઘરે વૈયા જઈશું જે આપણે હતા ત્યાં રાતે સુવા, પછી પાછા સવારે આવશું, એવું કંઈક પ્લાન છે આપણો. પછી હવે જોઈ કેમ થાય. અત્યારે થઈ ગયા છે 7:45 અને આપણું ટિફિન આવી ગયું છે. તો હવે આપણે જમી લેવી. અત્યારે શું આપણે ધંધુકા રેલવે સ્ટેશને, અને બીજા રેલવે સ્ટેશન હોય તો જો આપણે બીજા પ્લેટફોર્મમાં જવું હોય તો એની માટે દાદરાથી આખો પુલ બનાવેલો હોય છે બીજા પ્લેટફોર્મમાં જવા માટે. પણ અહીંયા અલગ છે થોડુંક, અહીંયા આવી રીતે અંડરગ્રાઉન્ડ જવાનું આવે છે, સુરંગ છે આખી ગુફા અને ઓઇલપા નીકળે છે. એટલે આ તો મેં આવ્યો ત્યારની જ જોઈ છે અને જવાનું મને છે મારું જોવા, કેમ કે કોઈ દી ગયો નથી એમાં. પણ એવું છે કે અહીંયા તાળું મારેલું છે, એટલે નકર તો દેખાડત અને હું જોઈ આવે, પણ કાંઈ મેળ આવે એમ છે નહીં. અને મેળ આવશે તો જઈશું આપણે. એવી રીતનું છે, તમને ખાલી દેખાડી દઉં. તાળું મારેલું છે, નકર તો આગળ આપણે જી આવે. દેશી ખાનાઓ ટિફિન કાયદેસર ગરમા ગરમ. અત્યારે વાગ્યા છે 9 અને ચાદર ને એવું લઈને હું આવી ગયો છું. હવે હું ઘડી કાંઈ બેહું ને ગૌતમ તો સૂઈ ગયો છે ગાડીમાં, અને ચાદરની કંઈ જરૂર નથી આમ ગરમી, એટલે હું ટાઈડ ન હોય એટલી બધી, પણ અહીંયા મચ્છરા એટલા બધા હોય ને એટલે એવી રીતે ઓઢવી પડે. ભાઈ એવી કંઈ ટાઈટ છે નહીં, તો હાલો આપણે બેસી જઈએ ઘડીક હવે બાકડે. અત્યારે 1 વાગ્યો છે અને હું ઘડી સૂઈ ગયો હતો અને પછી પાછું હવે ધ્યાન કરવા આવ્યો છું. કોઈ છે નહીં, પાછું એવું લાગે તો સૂઈ જાય. યાર આવે તો ઊંઘ નહીં થાવ ત્યાં એવું થાય છે, ગરમી થાય છે. અત્યારે થયા છે સવારના 6:30 અને હું જાગી ગયો છું, કેમ કે એક ભાઈ આવ્યા હતા પાછા ફોર્મ લઈને, એટલે પાછો હું તો ત્યાં આગળ થૂતો હતો, ટિકિટ બારીને આગળ સૂઈ ગયો હતો આખી રાતે. એવું હતું, વારગડે પાછો જોતો હતો એમ તો ઓલા ભાઈ આપણે જે વાત હતી આવેલું છે પણ ફોર્મ એનું હતું નહીં, એ ભાઈ આવ્યા હતા. હવે કંઈ ગરવા દેવાના હોય નહીં ને, આપણે થોડા એમ તો ગરવા દેવી એવું છે. અને 3જા નંબર ઉપર ધકેલી દીધા છે. આગળ 8 વાગે એટલે આપણો પહેલો વારો આવી જાય અને 2 ફોર્મ થઈ જાય તો સારું એમ છે. એટલે હવે 8 વાગે સુધી વાટ જોવાની છે આપણે, અને પછી આપણે ટિકિટ કરી નાખવી. અત્યારે થઈ ગઈ છે 8:05. આપણે 8 વાગે ફોર્મ લઈને ઊભા રહી ગયા હતા, અને અહીંયા તો પણ બહુ ગળદી હતી, કેમ કે ટિકિટ લેવાવાળા જાજા અત્યારે આવી જાય. એટલે તો આપણે ટિકિટ તો આપણી તો કન્ફર્મ થઈ ગઈ છે, પણ બધાની કન્ફર્મ થઈ ગઈ છે. ટોટલ 80 ટિકિટ લગભગ આજમાં અત્યારે 15-5 મિનિટમાં કન્ફર્મ થાય, એટલે આપણે વહેલાનું રહેવું પડે છે. તો ચાલો આપણે ટિકિટ તો કન્ફર્મ થઈ ગઈ છે, પછી આપણે ટિકિટને એવું મળે આગળ, પછી આપણે અહીંથી નીકળવી. અત્યારે આપણે ટિકિટ મળી ગઈ છે, 2 ટિકિટ આપણે અહીંયાથી 2 કન્ફર્મ કરી નાખી છે, અને બાકી ઓનલાઈન આપણે ઘણી કરી નાખી અહીંથી જ. પછી એવું થયું હવે આપણે અહીંથી નીકળવી છીએ, અને આપણે તો છે 4 વ્હીલ એટલે વાંધો નથી. અને રસ્તામાં બધા આપણા ઘણા સ્ટેશને બધા આપણા માણસો ઊભા છે, એટલે જે લાગમાં આવે બધાને ઢળતા જઈએ અને વૈયા જઈએ આપણે ઘરે. હવે આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી નાખવી. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરી દેજો, અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. આવા જ વિડીયો આપણી ચેનલ ઉપર આવતા રહેતો હોય. તો હવે આપણે હરિદ્વાર જ્યારે જવાનું થાય ત્યારે પણ આપણે વ્લોગ બનાવવાના જ છે, અને હું ખુદ પણ જવાનું છું હરિદ્વાર. તો તમે તારે ચિંતા ન કરતા, વ્લોગ તો આપણે આવ્યા રાખશે. તો હવે આપણે મળવી આગલા વિડીયોમાં.